નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ડાવસ ગામે પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રથમ અદ્યતન હાઈટેક નર્સરી બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આશરે 13 એકર વિસ્તારમાં ₹3.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ નર્સરીમાં અદ્યતન ટેકનોલોજી અને નિયંત્રિત વાતાવરણના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તાવાળા રોગમુક્ત અને મજબૂત છોડ તૈયાર કરવામાં આવશે, જે વનીકરણ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. આ હાઈટેક નર્સરીમાં દર વર્ષે અંદાજે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવશે. છોડના વિકાસ અને મિસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલીહાઉસ અને નેટ હાઉસ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો સુરક્ષિત અને ઝડપી વિકાસ શક્ય બનશે. ગુજરાતમાં લુપ્ત થવાના આરે આવેલી વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણ માટે અહીં સોઇલલેસ મીડિયા જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ એરિયા વિકસાવવામાં આવશે, જ્યાં દુર્લભ અને મૂલ્યવાન બીજને વૈજ્ઞાનિક રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય. નર્સરી ખાતે નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર પર કાર્યરત રહેશે, જ્યાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને વનીકરણ અને કુદરતી સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા આ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વાસ્થ્ય વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. આ હાઈટેક નર્સરી પ્રોજેક્ટ ગુજરાત રાજ્યના ગ્રીન કવર વધારવા, પર્યાવરણીય સંતુલન જાળવવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે, તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાદાયક મોડેલ બની રહેશે.